જોઈએ સમાચાર વિસ્તારથી। આખરે હવે ભુજ શહેરના નાગરિકોને શહેરમાં રખડતા ઢોરોના ત્રાસથી છુટકારો મળે તેવી પરિસ્થિતિ સર્જાય તેવું દેખાય છે। આવતીકાલથી સુધરાઈ દ્વારા આ પ્રકારે શહેરમાં રખડતા ઢોરોને પકડવા માટે મોટા પાયે ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત સુધરાઈના મુખ્ય અધિકારી શ્રી પારસ મકવાણા દ્વારા કરવામાં આવી છે। આજે ભુજ સુધરાઈના વિરોધ પક્ષના નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાની સાથે કચ્છ જિલ્લાના પાંજરાપોળના સંગઠનના અગ્રણી શ્રી શિવદાસભાઈ પટેલ તથા કોંગ્રેસના કાઉન્સિલરોની સુધરાઈના મુખ્ય અધિકારી સાથે યોજાયેલી બેઠકમાં આ ફેસલો કરવામાં આવ્યો હતો। આ અંગે સુધરાઈમાં વિપક્ષી નેતા દ્વારા કરાયેલી રજૂઆતના અનુસંધાને સુધરાઈના મુખ્ય અધિકારી દ્વારા જો પાંજરાપોળ આવા ઢોરોને સાચવવા માટે તૈયાર હોય તો ઝુંબેશ હાથ ધરવાની વાત કરાતા વિપક્ષ દ્વારા પાંજરાપોળના અગ્રણીનો સંપર્ક સાધી આ બેઠક યોજાઈ હતી, જેમાં શહેરમાં રખડતા ઢોરો સામે ઝુંબેશ હાથ ધરવાની જાહેરાત કરાઈ હતી। આવા ઢોરોના નિભાવ માટે સુધરાઈના વિપક્ષી સદસ્યોએ જાતે દાન આપવાની પણ જાહેરાત કરી અન્યો માટે પ્રેરણા પૂરી પાડી હતી। આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે સુધરાઈના વિરોધ પક્ષના નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે 11 વાગે ડીએમઓ સાહેબ સાથે મીટિંગ હતી। પાંજરાપોળના પ્રમુખ તરીકે શ્રી શિવદાસ બાપાએ બધી સાનુકૂળતા બતાવી છે। એમણે એમ પણ કહ્યું છે કે હું અમારી પાંજરાપોળ નગરપાલિકાને વાપરવા પણ આપીશ। બાજુમાંથી પાણીની લાઈન જાય છે તો એ પાણીની લાઈન અવાડા પણ હું તૈયાર છે। અવાડામાં પાણીની લાઈન નાખશો એટલે પાણીની સમસ્યા પણ પૂરી થઈ જશે અને નગરપાલિકા લોકોના હિત માટે જે આ રખડતા ભટકતા ઢોરો છે એને પકડવા માટેની મુહિમ આવતીકાલથી જ ચાલુ કરશે એવી અમને ખાતરી આપી છે। રહી વાત ફંડ ફાળાની, કારણ કે કોઈ પણ વસ્તુ કરવા પાછળ જ્યારે તમે એક વસ્તુ સમજો કે રખડતા ભટકતા ઢોરોને તમે ત્યાં પાંજરાપોળમાં મૂકશો તો એનો નિભાવ ખર્ચ શું? એટલે અમે સાહેબને વિનંતી કરી છે કે ભાઈ નગરપાલિકામાં બંધારણ છે। જ્યારે હું કેશવનગરનો ગ્રામ પંચાયતનો સરપંચ હતો ત્યારે ગ્રામ પંચાયત અને નગરપાલિકા બંનેને કાયદાની દ્રષ્ટિએ આ રખડતા ભટકતા ઢોરોને જેબે કરવાનું અને એનો નિભાવ કરવાની જવાબદારી કાયદાના ધોરણે પણ નગરપાલિકા અને ગ્રામ પંચાયતની હોય છે। ત્યારે આ બધી વસ્તુમાં નગરપાલિકાએ પોતાના સ્વભંડોળમાંથી પણ આનો નિભાવ ખર્ચ આપવો પડશે। એના માટે પણ એમને સાનુકૂળતા બતાવી છે અને હું એવી એક અપીલ પણ કરી છે કે અત્યારે નગરપાલિકાની અંદર 42 કાઉન્સિલરો છે, તો અમારા નગરપાલિકાના અમારા કોંગ્રેસી કાઉન્સિલરો છે, અમે બધા સૌ કોંગ્રેસી કાઉન્સિલરોએ એક એવી સાહેબની પાસે એક એમની અમારી દાનની પણ અમે એક ઓલી કરી છે કે અમે શરૂઆત કરશું, જે કંઈ પણ ફંડ ફાળાની જે શરૂઆત હશે તો કોંગ્રેસી કાઉન્સિલરો પણ આ લોકોના હિત માટે નગરપાલિકાને ફંડ અથવા નગરપાલિકાને ઘાસચારો ત્યાં પાંજરાપોળમાં પૂરો પાડવાની અમે જોગવાઈ કરી છે। હું સત્તા પક્ષના કાઉન્સિલરોને પણ વિનંતી કરું છું કે પોતપોતાનો યોગ્ય ફંડ અને ફાળો આપે। તો બીજી તરફ સુધરાઈના મુખ્ય અધિકારી શ્રી મકવાણાએ પણ શહેરને રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્ત કરાવવાની ખાતરી આપી હતી। તેમણે તાત્કાલિક આ ઝુંબેશ શરૂ કરવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે કોઈ પણ ચમરબંધીના ઢોરને છોડાવવામાં નહીં આવે અને જે ઢોર માલિકોના ઢોર સુધરાઈ દ્વારા પકડવામાં આવશે તેને છોડાવવા માટે આવનારાઓ પાસેથી મોટી દંડની રકમ વસૂલ કરીને પછી જ ઢોરને છોડવામાં આવશે। શ્રી મકવાણાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। વિપક્ષની રજૂઆત હતી, સાથે સાથે ગામની પણ રજૂઆત હતી। એટલે વિપક્ષે ગામની જે સમસ્યાઓ હતી એ નગરપાલિકા સુધી પહોંચાડી છે। ગઈકાલે રાજેન્દ્રશ્રી જે વિપક્ષના નેતા છે એમની સાથે અમારે એક બેઠક થઈ હતી અને એક એવું નક્કી થયું હતું કે પાંજરાપોળના જે સંચાલક છે શિવદાસભાઈ એમની સાથે રહીને એક મિટિંગ કરવામાં આવે। નગરપાલિકા દ્વારા જે સમસ્યાઓ અનુભવાઈ રહી છે અને ગામમાં જે સમસ્યા છે એનો નિકાલ કેવી રીતે કરવામાં આવે, તો છેલ્લે ચર્ચાના અંતે નગરપાલિકા દ્વારા આવતીકાલ અથવા પરમ દિવસથી ઢોર પકડવાની ઝુંબેશ ચાલુ કરવામાં આવશે। આ માટે પાંજરાપોળ દ્વારા જૂનું જે રેલવે સ્ટેશન પાસે જૂનું પાંજરાપોળ છે એ જગ્યા આપવામાં આવેલી છે। રાજેન્દ્રસિંહ દ્વારા પણ તમામ કાઉન્સિલરો અને નગરજનોને એક અપીલ કરવામાં આવેલી છે કે ભાઈ આ માટે દાન આપવામાં આવે, જેથી કરીને ઢોર માટે ઘાસને બધું ઇઝીલી અવેલેબલ થઈ શકે। આજથી આ ઝુંબેશ ચાલુ કરવામાં આવશે, આવતીકાલ અથવા પરમ દિવસથી।
જૂની જે પાંજરાપોળ છે એમાં પાણીની લાઈન જે જૂની છે એ ચાલુ કરી દેવામાં આવશે, એટલે પાણીની સમસ્યા સોલ્વ થઈ જશે. ઘાસચારા માટે પણ આ વ્યવસ્થા આ રીતે કરવામાં આવશે, અને પછી જે કંઈ ઢોર પકડવામાં આવશે એ ત્યાં રાખવામાં આવશે. માલિકીના ઢોર છે ને એ કોના છે ને એ ડિફાઇન કરવું આપણા માટે ખૂબ મુશ્કેલ છે. એટલા માટે જ આપણે પકડીએ છીએ અને 2000 રૂપિયાનો દંડ નક્કી કરેલો છે, નગરપાલિકાએ દંડ લે છે. અને હવે સ્ટ્રીક એવા થઈશું કે કોઈ પણના ઢોર પકડાશે તો એ છોડવામાં નહીં આવે. આ માટે કલેક્ટર સાહેબે પણ ખુલ્લા જે વિસ્તારો છે એમાં જાહેરનામાથી ઘાસચારો વેચવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. આ માટે એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર અને બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પણ અમારે આ વાત થાય છે કે જાહેરનામાના ભંગ બદલ જે લોકો ઘાસ વેચે છે ખુલ્લામાં એને પણ અટકાવવામાં આવે.